આજે એકદમ નવી વાનગી છે કે જે તમે ક્યારેય નહીં બનાવી હશે. એટલે કે ચોળા, જે ચોળાની દાળ આવે છે ને એના આખા ચોળા અને પાલક બંને લઈને આજે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું, અને ફર્મેન્ટેશન વિના. એટલે કોઈકને આથાવાળું ખાવાથી પ્રોબ્લેમ થતો હોય ને તો તે પણ નિવારી શકાય. અને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને નરમ નરમ ઢોકળા બન્યા છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં ચોળા જોઈશે. આખા ચોળા લીધા છે, આ 1/4 કપ જેટલા છે. આ ચોળા તમને કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જશે. આને બદલે તમે ચોળાની દાળ આવે છે ને એ પણ લઈ શકો. તો ચોળાને આપણે એક કન્ટેનરમાં લઈએ અને 2 થી 3 વખત પાણી વડે એને સારી રીતે ધોઈ લેવાના છે. અને ત્યારબાદ ફ્રેશ પાણી ઉમેરીને એટલીસ્ટ 4 થી 5 કલાક એને પલાળી રાખવાના છે. કોઈ મહેમાન આવવાના હોય તમારે ત્યાં અને તળેલું ના ખાતા હોય, અને જો આગળથી ખબર હોય ને તો તમે ચોળા કે ચોળાની દાળ પલાળી રાખો તો આ ઇન્સ્ટન્ટ ઢોકળા તમે બનાવી શકો. તો હવે જુઓ, ફ્રેશ પાણી ઉમેર્યું, ચોળા પલળીને ફૂલશે એટલા માટે ઉપર લગભગ 1-1.5 ઇંચ જેટલું પાણી રાખવાનું, અને એને આપણે બાજુ પર રાખીશું. 5 કલાક બાદ હવે જોઈ લઈશું. તો જુઓ, તમને બતાવું છું, ચોળા સરસ ફૂલી ગયા છે અને આ રીતે હાથ વડે તમે પ્રેસ કરો ને તો તૂટી જાય. તો હવે આ પાણીને આપણે કાઢી નાખીશું અને એક વખત પાણી વડે ધોઈ લીધા અને નિતારી લેવાના છે. હવે એને મિક્સર જારમાં લઈએ અને ફક્ત 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે, વધારે પાણી નથી લેવાનું. અને બારીક પેસ્ટના સ્વરૂપે એને ક્રશ કરી લેવાનું છે. અને આ માપથી એક થાળી આખી ફૂલ થશે, થાળી એટલા ઢોકળા બનશે. જુઓ, આ રીતે મેં ક્રશ કર્યું છે, બારીકવાળો રવો આવે ને એ ટાઈપનું ક્રશ કર્યું છે. હવે એક બાઉલમાં આ મિશ્રણને ટ્રાન્સફર કરીશું અને ત્યારબાદ એક પ્રોસેસ કરવાનો છે. એટલે કે આ મિશ્રણને ફેટવાનું છે. તમે હાથ વડે અથવા તો આ રીતે બીટર વડે તમે 3 થી 4 કલાક એને ફેટવાનું અને હવા ભરવાની છે. એટલે મિશ્રણ એકદમ ફ્લફી થશે અને એના કારણે આપણા ઢોકળા એકદમ સ્પોન્જી બનશે. તો આ પ્રોસેસ ચોક્કસ કરજો. અને સ્વાદમાં તો એટલા સરસ બન્યા ને કે પરિવારમાં પણ બધાને ખૂબ ભાવ્યા, અને કહ્યું કે વીકમાં એકવાર તો આ ઢોકળા બનવા જ જોઈએ. બહુ જ સરસ. તમે લંચ બોક્સમાં પણ આપી શકો, બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો, અને જમણમાં એક ફરસાણની વાનગી તરીકે પણ મહેમાન અથવા પરિવારને પીરસી શકો. તો જુઓ, તમને બતાવું છું. 4 મિનિટ જેવું મેં આ રીતે ફેટી લીધું છે, અને હાથ વડે તમે જુઓ ને તો મિશ્રણ એકદમ ફ્લફી, હલકું હલકું થઈ ગયું છે. જુઓ, કલર પણ થોડોક લાઇટ થાય છે એનો. હવે તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને આદું થોડું અલગથી ઉમેરીને નાખજો ચોક્કસ. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને 1 ટીસ્પૂન જેટલું આદું છીણીને. ફક્ત આટલા જ મસાલા છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. હવે આ 250 ગ્રામ પાલક છે અને એને ધોઈને મેં સારી રીતે નિતારી લીધી છે. હવે એને બારીક ચોપ કરી લઈશું. એકદમ ઓછા મસાલાથી આ વાનગી બને છે. તો બને એટલી એને બારીક ચોપ કરવાની છે આપણે. પ્રોટીન અને આયર્ન અને ફાઇબર્સથી ભરપૂર આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં આપો ને તો ચોળા નહીં ખાતા હોય ને એવા બાળકોને પણ તમે આ રીતે ચોળા ખવડાવી શકો. હવે ચોળા ક્રશ કરીને મસાલો કર્યો ને એ બાઉલ મને થોડું નાનું લાગે છે, તો હું એને થોડા મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. અને ક્રશ કરેલા ચોળામાં આપણે જે મસાલા ઉમેર્યા એને પહેલાં સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ પાલક ઉમેરીશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચોક્કસ કરજો, અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તરત તમે મારી રેસીપીને જોઈ શકો. જુઓ, આ રીતનું રાખવાનું છે મિશ્રણ કે ઇઝીલી ચમચામાંથી નીચે નહીં પડે એ રીતે. હવે આપણે જે ચોપ કરી લીધી પાલકને એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું. અને બીજી બાજુ મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે ગેસ પર.
એકદમ વાદળી જેવું પોચું પોચું આ મિશ્રણ હલકું હલકું છે. એ આપણે જે ફેટવાનો પ્રોસેસ કર્યો ને એને કારણે. તો હવે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે અને સારી રીતે મિક્સ કરીએ. અને જે થાળીમાં આપણે ઢોકળા ઉતારવાના છીએ એ થાળીને પણ થોડું ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને ત્યારબાદ એમાં આપણે જે તૈયાર કર્યું છે મિશ્રણ એ ઉમેરી દઈએ. તમારે જો વધારે બનાવવા હોય તો આ માપને ડબલ કે તમારે જોઈએ તે પ્રમાણે વધારી શકો. હવે આ થાળીને આપણે ઢોકળિયામાં મૂકીને મીડિયમ ફ્લેમ રાખીને 12થી 13 મિનિટ એને સ્ટીમ કરી લેવાનું છે. હવે ઢોકળા તૈયાર થઈ ગયા હશે, આપણે જોઈ લઈશું ખોલીને. વાવ, જુઓ હું તમને બતાવું છું ગરમ ગરમ ઢોકળા અને કેટલા સરસ ફૂલી ગયા છે જુઓ. અને હું કટ કરું ને ત્યારે તમે ધ્યાનથી જોજો. હું તમને નજીકથી બતાવું છું કે ચપ્પુ કેટલું ઇઝીલી ફરે છે, એટલા સ્પોન્જી થયા છે. અને તમે ચોળાની દાળમાંથી કઈ વાનગી બનાવો છો એ મને ચોક્કસ કોમેન્ટ કરીને લખજો. ચોળાની દાળના જે પાત્રા આવે છે ને અમારા સુરતના ફેમસ, એનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. વાવ, જુઓ એકદમ જાળીદાર આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ ગયા. અને તમે ધ્યાનથી જુઓ કે કેટલા સ્પોન્જી છે, એકદમ વળી જાય એવા છે. અને આ વાનગીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો હવે આપણે સર્વિંગ કરીશું. અને આ ઢોકળાની ઉપર તમે વઘાર પણ કરી શકો અને આ રીતે તેલ ઉમેરીને પણ તમે ખાઈ શકો. થોડો લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કર્યો છે અને ચોપ કરેલી કોથમીર ઉમેરીશું. અને ખાસ વાત કે લાસ્ટમાં ઉપરથી લીંબુ એડ કરીને ખાજો, બહુ જ સરસ લાગશે. તો થોડો લીંબુનો રસ ઉમેરીશું. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસ એક કોમેન્ટ કરીને લખજો. અને તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો, કે જેથી મને પણ આનંદ થાય કે મારા વ્યૂઅર્સ કેટલે દૂરથી મને સપોર્ટ કરી રહ્યા છે. આ ઢોકળા જોડે તમે ગ્રીન ચટણી આવે છે ને, લસણ ફુદીના અને કોથમીરની, એ પણ તમે સર્વ કરી શકો. અને ગરમ ગરમ ઢોકળા હોય આટલા સોફ્ટ તો ચટણી કે કશાની જરૂર પણ નહીં રહે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.